નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, ધર્મેન્દ્રને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આપને વાત કરીએ તો દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે નિધન થયું છે। તેઓ ભારતીય સિનેમામાં હિમેન તરીકે પ્રખ્યાત હતા। તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પસરી ગઈ છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે વૃદ્ધાવસ્થાના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ બીમારીથી પીડિત હતા। મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી। હજુ થોડા દિવસો પહેલાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને ઘરે તેમની સારવાર ચાલી રહી હતી। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।